નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરા તેમજ શ્રી વિવેકાનંદ મિની મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9ની અંદર જે 8મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ ગતિ, તો એને આપણે આગળ વધારીએ તો એની અંદર છેલ્લે આપણે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એની વાત છે કરી હતી. અને વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી જો તમારે કોઈ બે બિંદુ દર્શાવ્યા હોય અને બંને વચ્ચે કાપેલું જો અંતર મેળવવું હોય તો યાદ રાખશું કે એનાથી એ બે બિંદુ છે એનાથી ઘેરાતા ભાગનું તમારે શું મેળવી લેવાનું? ક્ષેત્રફળ છે મેળવી લેવાનું. તો એનો આપણે એક સરળ આલેખ છે એ જોયો હતો. પણ ઘણી વખત કોઈ પદાર્થ છે, કોઈ ગતિમાન પદાર્થ છે, એ નિયમિત વેગથી ગતિ કરતો હોય અને નિયમિત વેગથી ગતિ કરતા એની અંદર જે બે બિંદુઓ તમને દર્શાવેલા હોય અને એ બે બિંદુઓ વચ્ચે જો તમારે અંતર મેળવવાનું થાય તો કેવી રીતના મેળવવું? એનાથી ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તો સમજ્યા, પણ કેવી રીતના મેળવવું તો એનું એક ઉદાહરણ છે એ પણ આપણે અત્યારે આજના લેક્ચરની અંદર એનો અભ્યાસ છે કરશું. તો એને સમજવા માટે પહેલાં એક આપણે ઉદાહરણ સ્વરૂપે એક આલેખ છે એ દોરીએ અને આલેખની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન છે કરીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે એક આલેખ દોરશું અને આલેખ કયો તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે દોરશું. તો આલેખ દોરવા માટે આપણને ખબર છે આપણી પાસે બે અક્ષ છે એ દોરવા પડે. તો આપણા બે અક્ષ દોર્યા છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. આ બંને અક્ષ છે એકબીજાને છેદે તે ઉદ્ગમ બિંદુ ઓ. બરાબર. હવે આલેખ કયો છે તો કે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો. બરાબર. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો સમય છે એ સ્વતંત્ર ચલ રાશિ છે, તો એને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવશું. તો એક્સ અક્ષ ઉપર આપણે સમય દર્શાવશું અને વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ. તો વેગ છે પરતંત્ર ચલ રાશિ છે એટલે વેગ છે ને ક્યાં દર્શાવશું આપણે? તો કે વાય અક્ષ ઉપર. હવે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સમય છે આપણે સેકન્ડમાં લેશું અને વેગ છે એ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લેશું. બરાબર. હવે એના મૂલ્યો છે દર્શાવીએ તો અહીંયા પ્રમાણમાપ છે કેટલું લેશું? તો યાદ રાખશું કે એક્સ અક્ષ ઉપર જે સમય છે એનું પ્રમાણમાપ કેટલું લેશું આપણે? તો કે ભાઈ 1 ચોરસ સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ. તો 0 છે તો 0 થી અહીંયા આપણે માનીએ કે 5 સેકન્ડ, અહીં 10 સેકન્ડ, અહીં 15 સેકન્ડ, અહીં 20 સેકન્ડ, અહીં 25 સેકન્ડ, 30 સેકન્ડ. બરાબર. તો એક્સ અક્ષ ઉપર આપણે સમય છે દર્શાવ્યો છે. હવે વાય અક્ષ ઉપર તો કે વેગ દર્શાવેલો છે અને વેગ કેમાં દર્શાવેલો છે? તો મીટર પ્રતિ સેકન્ડમાં. તો વાય અક્ષ ઉપર કેટલું પ્રમાણમાં લેશું? તો કે ભાઈ 1 ચોરસ સેમી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલું પ્રમાણમાપ છે લેશું. 0 તો અહીંયા આપણે માનીએ કે 10 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા 30 મીટર પ્રતિ સેકન્ડ, 40 મીટર પ્રતિ સેકન્ડ, 50 મીટર પ્રતિ સેકન્ડ, 60 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે આપણે એવું માનીએ કે કોઈ ગતિમાન કાર છે એ ફોરટ્રેક ઉપર જાય છે, હાઈવે ઉપર જાય છે, બાજુમાં બેઠેલો એક ભાઈ છે એને દર 5 સેકન્ડે એનું જે સ્પીડોમીટર છે એની અંદર એની જે વેગ છે એનું અવલોકન છે કર્યું છે. તો એ માનીએ આપણે કે ભાઈ એ જે ગતિમાન કાર છે એ પહેલી 5 સેકન્ડની અંદર એનો વેગ છે એ કેટલો છે? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 5 છે એને ક્યાં સુધી લંબાવશું આપણે? ઉપરની તરફ. અને 10 છે ને એક્સ અક્ષને સમાંતર લઈ જશું તો બંને જ્યાં છે ત્યાં આપણે એક બિંદુ મળશે. ત્યાં પછી 10 સેકન્ડનો વેગ વધીને 20 મીટર પ્રતિ સેકન્ડનો થાય. તો આ નામ લંબાવશું, આમાં એક બિંદુ મળશે આપણને. 15 સેકન્ડનો વેગ વધીને 30 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય. તો 15 ને ઉપરની તરફ, 30 ને એક્સ અક્ષને સમાંતર, તો બંને જે એકબીજાને છે ત્યાં એક બિંદુ મૂકી દઈશું.
ત્યાર પછીની 20 સેકન્ડનો વેગ વધીને 40 મીટર પ્રતિ સેકન્ડનો થાય. તો એક સરખા સમયગાળાની અંદર એક સરખો વેગ વધે છે. અહીંયા બિંદુ આપણને મળશે. 25 સેકન્ડનો વેગ વધી અને 50 જેટલો થાય છે. આમાં ક્યાંક બિંદુ આપણને મળશે. બરાબર. 30 સેકન્ડ 60 પર તમે કરી શકો. બરાબર. હવે આ બધા જ બિંદુ છે એને આપણે જોડી દઈશું. તો બધા જ બિંદુને જોડશું તો આપણને એક રેખા મળશે. એવી સુરેખા મળશે, સીધી રેખા. બરાબર. કેવી રેખા મળી? તો કે સુરેખા મળી. મતલબ કે નિયમિત વેગથી પદાર્થો છે શું કરે છે? ગતિ છે કરે છે. હવે આ કોઈ બે બિંદુ આપણે ધારે લઈએ. એવું માનીએ કે આ એક બિંદુ એ અને આ બિંદુ ઈ. એ અને ઈ બિંદુ વચ્ચે એ પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે? તો કાપેલું અંતર મેળવવું પડશે. તો શું કરશું? તો કે આ જે બંને બિંદુ છે એ અને ઈ, એ બંને બિંદુ છે એને આપણે સૌપ્રથમ ક્યાં અક્ષ? તો કે એક્સ અક્ષ સુધી લંબાવી દઈશું. તો આને આપણે લંબાવીએ તો ક્યાં જાય? અહીંયા એક બિંદુ મળશે આપણને. એ બી બિંદુ નામ આપશું. અને એક અહીંયા લંબાવીએ તો એક અહીંયા બિંદુ મળશે, એને આપણે સી બિંદુ નામ આપીશું. બરાબર. અને ત્યાર પછી આ એ બિંદુ છે ત્યાંથી જે ઈસી છે એને એક લંબ દોરશું. અહીંયા એક બિંદુ મળશે, એને આપણે ડી બિંદુ નામ આપીશું. બરાબર. તો આવો એક આલેખ મેળવ્યો છે. તો આપણે કહેવાનો મતલબ મારો એવો છે કે આપણે એ થી ઈ વચ્ચેનું શું અંતર મેળવવું છે. તો એ થી ઈ વચ્ચેનું અંતર મેળવવા માટે આ આલેખમાં કેટલું? તો કે આટલો ભાગ છે એ ઘેરાયેલો છે. કેટલો ભાગ? આટલો ભાગ ઘેરાયેલો છે. તો આ ભાગનું આપણે શું મેળવવું પડશે? તો કે ક્ષેત્રફળ છે મેળવવું પડશે. તો જો ખાસ આ જે એડી મેં શા માટે છે એ રેખા છે એ દોરી છે, તો એની પાછળનું કારણ છે કે એડી તમે ન દોરો. જો ધ્યાન રાખજો, આ એડી તમે ન દોરો તો કંઈક આવો આલેખ મળશે. તો આ શું મેળવું આપણે? ચતુષ્કોણ મેળવો. એ બી સી ઈ. આ ડી હમણાં ભૂલી જાઓ. આપણને શું મેળવો? ચતુષ્કોણ. બરાબર. સમલંબ ચતુષ્કોણ. તો ચતુષ્કોણ છે એનું આપણે એક ક્ષેત્રફળ મેળવવાનું છે. પરંતુ જો આપણે એ બિંદુથી એક રેખા દર્શાવીએ અને ડી બિંદુ આપીએ તો આપણી પાસે બે ભૌમિતિક આકાર મળે છે. જો એક શું મળે છે? લંબચોરસ મળે છે અને એક શું મળે છે? ત્રિકોણ મળે છે. તો આપણે તમારે આખા ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો તમારે શું કરવાનું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બંનેનું ક્ષેત્રફળ મેળવી અને ઉમેરી દેશો, પ્લસ કરી દેશો એટલે આખા ભાગનું તમને શું મળી જશે? ક્ષેત્રફળ છે મળી જશે. એટલે આવી રીતના જો આલેખ બને તો કેવી રીતના આપણે એનું ગણતરી કરવી તો એની આપણે વાત છે કરવાના છીએ. તો આપણે એ થી ઈ સુધી એ પદાર્થ છે આ બે બિંદુ વચ્ચે કેટલું અંતર કાપે તો એના માટે લખશું કે કાપેલું અંતર બરાબર. તો યાદ રાખશું કે કાપેલું અંતર બરાબર શું કરશું? તો કે એ અને ઈ વચ્ચે ઘેરાતા ભાગનું શું મેળવી લેવાનું? ક્ષેત્રફળ. તો આટલો ભાગ છે ઘેરાય એટલે શું મળશે? તો કે ચતુષ્કોણ એ બી સી ઈ નું ક્ષેત્રફળ. તો લખવાનું કે સમલંબ ચતુષ્કોણ કયો છે? એ બી સી ઈ નું ક્ષેત્રફળ. પરંતુ આપણે વચ્ચે જે રેખા દોરી એટલા માટે દોરી કે આપણે બે ભૌમિતિક આકારો મળે. તો એના માટે શું કરશું? આખા જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કોનું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ કયો થશે? તો કે એ બી સી ડી લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ. આ બંનેનો સરવાળો કરી નાખશો એટલે આખા ભાગનું તમને શું મળી જશે? ક્ષેત્રફળ છે મળી જશે. તો બરાબર લખશું કે લંબચોરસ કયો છે? એ બી સી ડી નું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ આ લખું છું કયો? એ ડી ઈ
બરાબર. તો હવે આપણે એ જોવાનું છે કે જે લંબચોરસ છે એનું તમારે પહેલાં ક્ષેત્રફળ મેળવવાનું અને પછી કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું. તો યાદ રાખશું કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ અને કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર પણ આપણને ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા કાટકોણ ત્રિકોણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. હવે જો ખાસ યાદ રાખજો કે કાટકોણ ત્રિકોણ હોય તો આ પાયો કહેવાય, આ વેધ કહેવાય, આ કર્ણ કહેવાય. બરાબર. તો પાયો અને વેધ છે એનો ગુણાકાર છે 1/2 સાથે કરી નાખશો એટલે તમને ત્રિકોણ છે એનું શું મળી જશે? ક્ષેત્રફળ મળશે. એટલે બે સૂત્ર ખાસ યાદ રાખજો કે આ છે લંબચોરસના ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર અને આ છે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર છે. બરાબર. તો ત્યાંથી આગળ વધીએ તો સૌપ્રથમ લંબાઈ. તો આ લંબાઈ એટલે કે એડી લઉં કે બીસી લ્યું, કારણ કે બંનેના મૂલ્ય કેવા હશે? સરખા હશે. કારણ કે લંબચોરસની સામસામેની બાજુના માપ હંમેશા કેવા હોય? તો કે સમાન હોય. તો જેટલા મૂલ્ય એડીનું હશે એટલું જ મૂલ્ય બીસીનું હશે, જેટલું મૂલ્ય એબીનું હશે એટલું જ મૂલ્ય સીડીનું હશે. એ આપણને ખબર છે. બરાબર. તો આને આપણે લંબાઈ ગણીએ તો એડી, તો લંબાઈ એટલે એડી ગુણ્યા પહોળાઈ એટલે આ ઊભો ભાગ એબી અથવા તો સીડી. એબી જેટલું મૂલ્ય હશે એટલું સીડીનું હશે. તો આ આપણે લંબાઈ ગણી તો આ પહોળાઈ કેટલી થશે? એબી વત્તા 1/2 ગુણ્યા હવે કાટકોણ ત્રિકોણમાં આવીએ તો આ જે છે એ શું છે? જો ખાસ યાદ રાખશું આપણે કે આ કાટકોણ ત્રિકોણ હોય મને કે એ બી સી કાટકોણ ત્રિકોણ છે. બરાબર. બી છે એ શું છે? કાટખૂણો છે. તો એ બી છે, બીસી છે અને એસી છે. આ ત્રણ બાજુ છે. તો એસી છે એ શું છે? તો કે કર્ણ છે. બીસી શું છે? તો કે પાયો છે. અને એ બી શું છે? તો કે વેધ છે. બરાબર. તો આ પર પાસે કાટકોણ ત્રિકોણ છે. તો એ શું છે? તો કે કર્ણ છે. એડી શું છે? તો કે પાયો છે. અને ડી શું છે? તો કે વેધ છે. તો આપણે 1/2 ગુણ્યા પાયો એટલે પાયો શું થશે? એડી. 1/2 ગુણ્યા પાયો એટલે કે એડી ગુણ્યા વેધ એટલે તો કે ડીઈ અથવા તો ઈડી. બરાબર. હવે એના મૂલ્ય છે લખી નાખવાના. જો તો એડીનું મૂલ્ય તમારે જોતું હોય તો એડી છે કોને સમાંતર છે? તો એક્સ અક્ષને. તો એને ક્યાં જવાનું? એક્સ અક્ષ ઉપર લંબાવવાનું. એટલે અહીંયા 10, અહીંયા 25. તો 25માંથી 10 બાદ કરશો એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશો એટલે 25માંથી 10 બાદ થાય એટલે કેટલા વધશે? 15 વધશે ને? 5, 10 અને 15. તો એડી બરાબર તો કે 15 ગુણ્યા એબી. એબી એટલે આ. હવે એબી કોને સમાંતર છે? તો કે વાય અક્ષને. તો એબી ને ક્યાં લંબાવવાના? વાય અક્ષ ઉપર. એટલે અહીંયા 20, અહીંયા 0. 20માંથી 0 બાદ કરો એટલે 20. તો એબી બરાબર કેટલું મૂલ્ય મળ્યું આપણે? 20 વત્તા 1/2 ગુણ્યા એડી. એડી એટલે હા એને ક્યાં લંબાવશું? તો એડીનું મૂલ્ય તો આપણી પાસે ઓલરેડી છે જ. કેટલું છે? 15 ગુણ્યા 15 ગુણ્યા ડીઈ. ડીઈ એટલે આ. તો આને ક્યાં લંબાવશું? વાય અક્ષ ઉપર. અહીં 50 ને આ 20. તો 50માંથી 20 બાદ કરો એટલે કેટલા થશે? 30 વધશે ને? 10, 20 અને 30. તો એડી બરાબર કેટલા મળ્યા? 30. હવે સાદું રૂપ આપી દેવાનું. તો 15 ગુણ્યા 20 કરવાના. એટલે 15 ગુણ્યા 20 કરશો એટલે 15 દૂને 30 અને 1 મિનિટ એટલે 300 વત્તા હવે છેદ ઉડાડી નાખવાના. 15 દુ 30 થશે ને? હવે કેટલા વધ્યા? 15 ગુણ્યા 15. 15 ગુણ્યા 15 કરી નાખવાનું. ખબર ન હોય તો 15નો વર્ગ. એકમનું શૂન્ય. 5 × 1 = 5, 1 × 1 = 1, 25 × 5 = 5 બધી 2, 5 × 5 ને 2
7 5 7 ને 5 12 બગડો વધીએ કેટલા આવ્યા 225. હવે બંનેનો સરવાળો કરી નાખવાનો તો 300 + 225 કેટલા થશે 525 મીટર. કેટલું અંતર કાપશે કારણ કે આ બધા મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે આપણે એકમ કયો લખશું મીટર લખશું. તો યાદ રાખશું કે એ થી ઈ વચ્ચે એ કેટલું અંતર કાપશે તો યાદ રાખશું કે કેટલું અંતર કાપશે 525. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જો આવો તમને કોઈ ભૌમિતિક આકાર મળે, આવો જો કોઈ આલેખ તમને મળે તો યાદ રાખવાનું કે એના દ્વારા રચાતા ભાગ છે એનું તમારે શું મેળવી લેવાનું છે ઘેરાતા ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. અને ક્ષેત્રફળ તમે મેળવશો એટલે તમને ચતુષ્કોણ મળશે અને ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મેળવવા માટે તમારી પાસે બે ભૌમિતિક આકાર છે, એક લંબચોરસ છે અને એક ત્રિકોણ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને યાદ રાખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો કોને કહેવાય, વેધ કોને કહેવાય આપણને ખબર છે. તો આવી રીતના તમે નિયમિત વેગી ગતિ કરતા કોઈ પદાર્થ છે એના બે બિંદુ વચ્ચેનું તમે શું મેળવી શકો ક્ષેત્રફળ છે મેળવી શકો. તો આવા દાખલા છે પરીક્ષાની અંદર પૂછાય એટલે યાદ રાખવાનું કે કેવી રીતના એની ગણતરી છે આપણે કરી શકીએ. તો ખાસ યાદ રાખશું આપણે કે આવી રીતના પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી એની ગણતરી છે કરી શકવા જોઈએ. આ ઉપરાંત ઘણી વખત અનિયમિત પ્રવેગિક ગતિ કરતા પદાર્થો છે એના આલેખો આપણને કેવા મળે તો ઘણી વખત એવું બને કે સમયની સાથેના વેગમાં સતત શું થાય ઘટાડો થાય તો પણ આપણે એવું કહી શકીએ કે અનિયમિત વેગ છે. ઘણી વખત એના વેગની અંદર શું થયા કરતો હોય ફેરફાર થયા કરતો હોય તો મળતો જે આલેખ છે એ આપણને ઝીગઝેગ વાંકી ચૂકી રેખા મળે તો પણ આપણે એવું કહી શકીએ કે પદાર્થ છે એ કેવી ગતિ કરે છે તો કે અનિયમિત પ્રવેગિક ગતિ કરે છે એવું ગણી શકાય. તો એવા આલેખો છે પણ આપણને મળી શકે. તો એનું આપણે એક ઉદાહરણ છે જોઈએ તો ઘણી વખત એક આલેખ દોરું નાનો એવો આ એક્સ અને આ વાય આ ઉદ્ગમ બિંદુઓ આપણે સમય રાખીએ સેકન્ડમાં, અહીંયા વેગ રાખીએ મીટર પ્રતિ સેકન્ડમાં. પ્રમાણમાં આપણે આ લીધું જ પ્રમાણે 5 10 15 સમજવા માટે 10 20 30 બરાબર. તો આપણે માનીએ કે પહેલી 5 સેકન્ડની અંદર એનો વેગ છે એ 30 મીટર પ્રતિ સેકન્ડનો હતો તો એને આપણે 30 સુધી લંબાવશું આ બિંદુ મળશે. પછી વેગ ઘટી અને 10મી સેકન્ડનો વેગ છે એ ઘટીને કેટલો થયો 20 થયો. ત્યાર પછી ઘટીને વેગ કેટલો થયો 10 થયો. તો શું થયું આ બધા બિંદુને જોડી દઈએ આપણે તો મને એક આવો આલેખ મળશે. જો તો સમયની સાથેના વેગમાં શું થયો છે ઘટાડો થયો છે. શું થયો છે સમયની સાથેના વેગમાં ઘટાડો થયો છે. હવે ઘણી વખત એવું બને કે પહેલી 5 સેકન્ડ એનો વેગ છે 20 થાય પછી 10 થાય 15 30 થાય તો કેવી રેખા મળશે આપણને વાંકી ચૂકી બરાબર. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ જે આલેખો છે એ કેના છે તો અનિયમિત પ્રવેગિક ગતિ કરતા પદાર્થોના છે. એટલે અનિયમિત પ્રવેગિક ગતિ કરતા પદાર્થો છે એના આલેખો છે ઘણા બધા આપણને મળી શકે. જો ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે આપણે એવું કહી શકીએ કે જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ એના વેગમાં ઘટાડો થાય છે બરાબર. ઘણી વખત ઝીગઝેગ મળે વાંકી ચૂકી રેખા મળે બરાબર. તો એ પણ આપણે કહી શકીએ કે પદાર્થ છે અનિયમિત પ્રવેગિક ગતિ છે કરે છે. તો એ તો આપણને ખબર છે પરંતુ આ ખાસ યાદ રાખશું આપણે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર જો નિયમિત વેગથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એની અંદર તમને બે બિંદુ આપેલા હોય અને એ બે બિંદુ વચ્ચે કાપેલું તમારે અંતર છે મેળવવાનું હોય તો યાદ રાખશું કે એ જે બે બિંદુ છે એને સૌપ્રથમ પહેલાં ક્યાં લંબાવી દેવાના તો કયા અક્ષ ઉપર એક્સ અક્ષ ઉપર લંબાવવાના અને એનાથી જે ભાગ ઘેરાય ઢંકાયેલો ભાગ છે આ ભાગનું તમારે શું મેળવી લેવાનું ક્ષેત્રફળ છે મેળવી લેવાનું. અને ક્ષેત્રફળ તમે મેળવી લેશો એટલે એ બે બિંદુ વચ્ચે પદાર્થે કાપેલું શું મળી જશે અંતર છે મળી જશે બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા છે કરશું. ઓકે, થેન્ક યુ.